તો વાત કરીએ બનાસકાંઠાની, તો જિલ્લાના વિભાજનને લઈને કથાકારનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કહ્યું મારા કાંકરેજને બનાસમાં રહેવા દો. રાજકીય રોટલા શેકવા માટે બનાસકાંઠાનું વિભાજન થયું. અત્યારના રાજનેતાઓએ બનાસનું વિખંડન કર્યું. શિવકથા દરમિયાન કથાકારનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં શિવકથાકારનું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. એમાં એક નાનકડું આપણું ગુજરાત રાજ્ય ભારતના નકશામાં જોઈએ ને તો ગુજરાતનું સ્થાન કેટલું છે, આટલું છે. અને ગુજરાતમાં પાછા કેટલા બધા પ્રાંત: સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, વલસાડ, વાપી, સુરત, નવસારી. અને હમણાં પાછો અમારા બનાસકાંઠાનું ખંડન કરી નાખ્યું છે. રાજનેતાઓ પોતાના રોટલા શેકવા હારું કરીને બનાસકાંઠાનું આખું વિભાજન કરી નાખ્યું. એમાં અમારો કાંકરેજ તાલુકો કાંકરેજ ગાય ઉપર છે, અને એ કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર આવેલો છે, અને બનાસ નદીના પ્રભાવથી એ વિસ્તારનું નામ બનાસકાંઠા પાડ્યું છે. અને જે કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર છે, પણ અત્યારના જે રાજનેતાઓ પોતાના રોટલા શેકવા સારું કરીને બનાસનું વિખંડન કરી નાખ્યું છે.